નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે રાષ્ટ્રીય ગીત વંદે માતરમને લઈને. એ આજે એટલા માટે ચર્ચા વિચારણા કરવી છે કારણ કે રાષ્ટ્રીય ગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા છે અને 150 વર્ષની જ્યારે ઉજવણી અત્યારે તો જો કરવામાં આવતી હોય તો અત્યારે એમ કહેવાય છે વંદે માતરમ એ માત્ર અત્યારે તો રાષ્ટ્રીય ગીત નહીં પરંતુ તેની સાથે એક રાષ્ટ્રની ઓળખ અને ગૌરવનું એક શાશ્વત પ્રતીક અત્યારે તો ગણાય છે. એટલા માટે કારણ કે જ્યારે આપણે વંદે માતરમની વાત કરીએ છીએ એટલે કે માતૃભૂમિને વંદન. વંદે માતરમ એક મંત્ર, એક સંકલ્પ અને એક ઉર્જા તરીકે અત્યારે જોવા મળી રહ્યું છે. જ્યારે વંદે માતરમની વાત કરીએ તો તેનું જે રચયિતા અને પ્રકાશિતની જો વાત કરીએ તો 7 નવેમ્બર 1875ના રોજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા તે લખવામાં આવ્યું હતું. જો હું સૌથી પહેલી વાત કરું તો 1906માં સ્વદેશી વસ્તુઓનું જે એક પ્રદર્શન હતું તેમાં ગુજરાતની ધરતી પર પ્રથમ વખત વંદે માતરમ એ ગાવામાં આવ્યું હતું 1906માં. ત્યારબાદ 1909માં લંડનમાં મદનલાલ ડીંગરાએ ફાંસી આપવામાં આવી હતી ત્યારે તેમના અંતિમ શબ્દો પણ વંદે માતરમ હતા. સાથે જ્યારે 20મી સદીના પ્રારંભમાં ગુજરાતી ચિત્રકાર મગનલાલ ત્રિવેદીએ ભારત માતાનું જે ચિત્ર બનાવ્યું હતું અને જે દેશભરમાં પ્રસરતા વંદે માતરમ તરીકે પણ જાણીતું થયું હતું. એટલે વંદે માતરમના જે એક જે અક્ષરો હતા અને જે બાબત હતી વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ એ બધાના જે એક ચિત્ર બનાવવામાં આવ્યા હતા અને પુસ્તકમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે આપણે વંદે માતરમની તો વાત કરતા આવીએ ત્યારે ચોક્કસથી જે એમ કહેવામાં આવે છે કે હે માતૃભૂમિ હું તમને વંદન કરું છું તે તો કહેવામાં આવતું હોય છે. ત્યારે વંદે માતરમ ની જે ઉજવણીના મહાપર્વની વાત કરીશું તેના ઇતિહાસને લઈને પણ ઘણી બધી ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ફાલ્ગુની પુરોહિત કે જેઓ ઇતિહાસના અધ્યાપક છે. સાથે સાથે ડૉક્ટર અંબાદાન રોહડિયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના સંશોધક અને સંપાદક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર અંબાદાનજી, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે રાષ્ટ્રીય ગીતની જ્યારે વાત કરતા હોઈએ વંદે માતરમના જે 150 વર્ષની અત્યારે તો ઉજવણી કરવામાં આવી રહી છે. સૌથી પહેલાં તો આ ઉજવણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને જ્યાં વંદે માતરમની વાત કરવામાં આવે મેં જે પ્રમાણે એમ કહેવાય ને કે મારી જોડે જ્ઞાન હતું, જે પ્રમાણે મેં વાંચ્યું એ પ્રમાણે ક્યાંક ઇતિહાસને લઈને મેં થોડી ઘણી તો મેં વાત કરી પણ વધુ થોડો પ્રકાશ આપ પાડજો અંબાદાનજી. હા યજ્ઞભાઈ, આપે ખૂબ જ મહત્વની વાત કરી કે વંદે માતરમ આ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે અને ખરા અર્થમાં આજે આ રાષ્ટ્રગીત એ આપણી સાંસ્કૃતિક અસ્મિતા નું પરિચાયક બની ગયું છે. આપણી રાષ્ટ્રીયતા, વિશ્વ સાથે આપણે જે ભાઈચારાની વાત કરીએ છીએ એમાં આપણું યશગાન, આપણું ગૌરવગાન કોઈ હોય તો એ આપણી ઓળખ રૂપે પ્રતિકાત્મક રીતે આ વંદે માતરમ ગીત બની ગયું છે. આપે કહ્યું એમ 7મી નવેમ્બર 1875માં એની રચના કરી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, એમણે એની રચના કરી અને 1882માં આનંદ મઠ નવલકથામાં એ પહેલી વખતે સ્થાન પામ્યું. શરૂઆતમાં જ્યારે આ ગીતની રચના કરી ત્યારે એની 2 અંતરાઓ હતા અને એ વંદે માતરમ ગીતમાં માતૃભૂમિનો મહિમા, માતૃભૂમિ પ્રત્યેનો જે ભાવ છે અને આમ તમે જોવા જાઓ તો છેક વેદકાળથી આપણે ભારત વર્ષની વાત કરીએ તો વેદકાળથી આપણા પ્રાચીન ગ્રંથોમાં સૌથી પ્રાચીન છે વેદ છે અને વેદની ઋચાઓમાં પણ માતૃભૂમિનો મહિમા અને ખાસ કરીને અથર્વવેદમાં તો માતૃભૂમિને નમન કરવાનું, માતૃભૂમિની વંદના કરવાનું ઉલ્લેખ થયો છે. તો આ માતૃભૂમિ પ્રત્યેના મહિમાની વાત એમાં છે. બિલકુલ. ફાલ્ગુનીબેન, જ્યારે આપણે એમ કહેવાય ઇતિહાસની વાત કરતા હોઈએ ને ત્યારે ઇતિહાસ એ ઘણો મોટો છે જેને જાણવો, જોવો, સમજવો
તેની ઉપર અત્યારે તો અધ્યયન કરવું એ બહુ જ અઘરું અત્યારે તો જોવા મળતું હોય. ત્યારે વંદે માતરમની આપણે વાત કરીએ તો વંદે માતરમની રચનાનો ઇતિહાસ શું છે, અને સાથે જ્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આપણે વાત કરીએ તેમણે જે જે ગીત જે પ્રકાશિત કર્યું હતું એ કઈ પરિસ્થિતિમાં અત્યારે તો લખ્યું હતું, તે સૌથી મોટો એક સવાલ ઊભો થાય છે. જો એની વંદે માતરમની ઐતિહાસિક ભૂમિકાની વાત કરું, ખાસ કરીને એની ટાઈમ લાઈનની, તો રચના વિશે તો આ પહેલા વાત થઈ જ ગઈ. એમ લખાયું તું ભલે આજથી 150 વર્ષ પહેલા, પણ એ પ્રકાશિત થોડા વખત પછી 1882માં થયું. અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નામના બહુ જાણીતા બંગાળી ગદ્યકાર અને એ સાહિત્યકારે આનંદમઠ નામની એમની નવલકથાની અંદર આ ગીતનો ઉલ્લેખ કર્યો. અને આ ગીતમાં એક સંન્યાસી બળવાની વાત છે, જેમાં એક વિરોધી પરિબળો સાથે કઈ રીતે પ્રજા અને ખાસ કરીને સંન્યાસીઓ લડે છે, બલિદાન આપે છે માતૃભૂમિ માટે, કઈ રીતે પોતે ત્યાગ અને તપની ભાવનાથી માતૃભૂમિની સ્વતંત્રતાને ઝંખે છે, એ આખી વાત ઉપર એક નવલકથા રચાઈ જેનું નામ હતું આનંદમઠ. અને એના ભાગરૂપે એમણે આ ગીતને પણ રચ્યું. એ હતું 1882માં. અહીંયા લખાયું ખરું, અને એમાં અંબાદાનભાઈએ જેમ સરસ રીતે કીધું એમ પહેલા કહ્યું છે એમ કે શરૂઆતમાં 2 પદ જે છે એના અંતરા એ સંસ્કૃતમાં લખાયેલા છે, વંદે માતરમ શશી શ્યામલમ વાળા જે 2 અંતરા જે અત્યારે ગવાય છે એ સંસ્કૃતમાં, ને પછીના જે છે એ બંગાળીમાં લખાય છે. અને આનંદમઠ પણ બંગાળીમાં લખાયેલું. પણ સૌથી પહેલા એને રાષ્ટ્રીય મંચ ઉપર એનું ગાન થયું હોય, એને એની ઓળખ બની હોય, એને એનાથી આખા રાષ્ટ્રને પરિચિત કરાવવામાં આવ્યું હોય, તો એ 1896માં કલકત્તા ખાતે કોંગ્રેસનું 12મું અધિવેશન ભરાયું હતું. અને આ પણ બંગાળની ભૂમિ અને બંગાળનો પરિવેશ, કોંગ્રેસનું અધિવેશન પણ બંગાળમાં ભરાયું હતું. અને ત્યારે આપણા રવિન્દ્રનાથ ટાગોરે, ગુરુદેવે આને સંગીત પણ આપ્યું અને સૌ પ્રથમવાર રાષ્ટ્રીય મંચ ઉપર એની ઓળખ કરાવડાઈ. બસ ત્યાર પછી કોઈ વખત એને પાછું વળી અને વંદે માતરમ એ જોયું નથી. તમે એક વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણું રાષ્ટ્રીય આંદોલન એક જ પ્રવાહમાં નથી ચાલતું, અનેક પ્રવાહો પર ચાલે છે. એમાં ક્રાંતિકારીઓ છે જે ક્રાંતિ દ્વારા કે હિંસા દ્વારા અંગ્રેજોને ભગાડવા માંગે છે. કોંગ્રેસ જેવી સંસ્થા છે જે બંધારણીય માર્ગે લડત ચલાવવા માંગતી હતી. સામાન્ય લોકો છે, પંડિતો છે, લાલા લજપતરાય છે, ભીખાઈજી કામા જોઈ લો, કોંગ્રેસના માણસો જોઈ લો, ગાંધીજી, તમે જો જુદા જુદા સ્તરના માણસો પોતપોતાની રીતે આઝાદીની લડત લડી રહ્યા હતા. પણ સરસ વાત એ છે કે વંદે માતરમ એક માત્ર નારો, એક માત્ર સૂત્ર એવું હતું કે જેણે આ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયેલા તમામ લોકોને આકર્ષિત કર્યા છે. તમામ લોકોના હૃદયમાં આગવું સ્થાન નક્કી કર્યું છે. તમે જુઓ કે 1896માં રવિન્દ્રનાથ ટાગોરે સૌથી પહેલા એનું ગાન કર્યું અને લોકોને ખબર પડી કે આ તો અદ્ભુત માતૃભૂમિની વંદના છે. અને અગાઉ કહેવાયું એમ બહુ સરસ વાત એ છે કે ભારતીય મૂળિયા ધરાવે છે. આપણે 19મી સદીનો તમે ઇતિહાસ જુઓ તો અંગ્રેજોના આગમનને પછી આપણે આપણા મૂળિયા સાથેનો સંબંધ ભૂલી ગયા હતા. અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજી કેળવણીને કારણે ઉભો થયેલો જે નવો વર્ગ હતો એને તો એમ જ હતું કે આપણા કરતા અંગ્રેજોની સભ્યતા સંસ્કૃતિ વધારે ઉચ્ચાર છે, અને પરિણામે એક પ્રકારનો ઉતરતાપણાનો ભાવ એ અનુભવી રહ્યા હતા. એને બદલે બંકિમચંદ્રએ વંદે માતરમમાં પોતાની ભૂમિની પ્રશંસા કરી છે અને આખી ભારતીયતાની મહેકથી એ આપણને અનુભવાય છે એની અંદર એ શબ્દમાં. અને એ પછીથી તમે જુઓ કે રવિન્દ્રનાથે કર્યું, પછી 1907માં આપણો પહેલો રાષ્ટ્રધ્વજ યજ્ઞભાઈ જે જર્મનીમાં ફરકાવવામાં આવ્યો હતો, આપણા પાર્ટી મહિલા ક્રાંતિકારી મહિલા મેડમ ભીખાઈજી કામા, એમાં આપણા શ્યામજી કૃષ્ણ વર્મા અને બીજા ક્રાંતિકારીઓ પણ હતા. કારણ કે ભારતમાં રહીને તો ચળવળ ચલાવી અઘરી હતી એટલે એ લોકો બધા વિદેશમાં ગયા. તો તમે જુઓ કે વંદે માતરમ શબ્દનો પ્રભાવ કેટલો બધો છે કે એમણે જયારે રાષ્ટ્રીય ધ્વજનો જયારે બનાવ્યો, સૌથી પહેલો આપણો પહેલો રાષ્ટ્રીય ધ્વજ, આપણે બોલતા અને સાંભળતા આપણા આજે પણ આટલા વર્ષો પછી રૂવાડા ખડા થઈ જાય છે. એ રાષ્ટ્રધ્વજની અંદર જે 3 કલર છે એની અંદર વચ્ચોવચ વંદે માતરમ શબ્દ લખેલો છે. એનો કેટલો પ્રભાવ.
રામપ્રસાદ બિસ્મિલ જુઓ, કાકોરી કાંડના ક્રાંતિકારી, ભલે એમણે ક્રાંતિકારી ગીતાંજલિ પુસ્તક લખ્યું, પણ એની અંદર બી શરૂઆતમાં એને વંદે માતરમના અંતરાઓનો ઉપયોગ કર્યો છે. અને તમે 1905 પછી તો બંગભંગની ચળવળ ચાલી અને બંગાળનો આમાં સંદર્ભ હતો, સૌથી વધારે લોકપ્રિય થયું. હું તમને કહું કે આપણે બહુ મોટા મોટા ક્રાંતિકારીઓ, જાણીતા ક્રાંતિકારીઓની વાત કરીએ છીએ, પણ તમે કોઈ અનામી ઓછા જાણીતા ક્રાંતિકારીઓની વાત વાંચજો તમે, તો તમને ખબર પડશે કે આમ સરઘસ નીકળતું હોય, રાષ્ટ્રધ્વજ ફરકાતો હોય, પોલીસ વાળા પાછળ પડે, મારે, એમની ઉપર ત્રાસ ગુજારે, ત્યારે એકમાત્ર જાણે એક ભગવાનનું નામ આપણે શ્રદ્ધાથી લેતા હોઈએ કે આ મને ઉગારશે, એવો કોઈ શ્રદ્ધાવંત નારો હોય ને તે હતો વંદે માતરમ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને એટલા માટે જેમ કહેવાય છે ને કે વંદે માતરમ એ એકતાનું સૂત્ર હતું. દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને એકતાનું એક સૂત્ર એટલે કે વંદે માતરમ હતું. કારણ કે માતૃભૂમિના વંદનની સાથે સાથે એમ કહેવાય ને કે ભારતીય રાષ્ટ્રવાદનું એક મુખ્ય પ્રતીક પણ અત્યારે તો બની ગયું હતું. અંબાદાનજી, જે પ્રમાણે આપણે રચનાના ઇતિહાસની વાત કરી, પ્રથમવાર ગીત ક્યારે રજૂ થયું હતું, પણ આ વંદે માતરમની અત્યારે તો પ્રેરણાની વાત કરવામાં આવે તો તે ધાર્મિક, રાષ્ટ્રીય કે સાહિત્યિક દ્રષ્ટિએ અત્યારે તો શું હતી? એ ખરા અર્થમાં મૂળ મુદ્દો તો એ જ હતો કે અહીંયા વિદેશી અને વિધર્મી આક્રમણકારોએ આપણી ધરતી ઉપર કબજો જમાવ્યો હતો. ભારત થોડો સમય માટે, કારણ કે તમે આમ પ્રાચીન ભારતથી વાત કરો તો અમુક થોડા વર્ષોની જ આ વાત છે, પણ એ સમયગાળા દરમિયાન આપણે પરાધીન હતા. અને પરાધીન ભારતમાં એ પ્રારંભે વિધર્મીઓએ અને પછી આ વિદેશીઓએ, એટલે એમણે જે શાસન, જે હુકુમત કરી, અને એમનું માનસ તો આ જ હતું કે ભારતીય પ્રજાને કચડી નાખવી, એના ઉપર સત્તા જમાવી, જો હુકમી કરવી અને એને તારાજ કરવા, એને નિગ્લેક્ટ કરવા. તો એ સમયે આપણી અસ્મિતાને ઉજાગર કરનારું પ્રતિકાત્મક સાહિત્ય હોય તો એ આ હતું. કારણ કે અંબાદાનજી, એક બાબત હું આમાં એ પણ પૂછવા માંગીશ કે બ્રિટિશ શાસન દરમિયાન વંદે માતરમે અત્યારે તો સ્વતંત્રતા આંદોલનનું એક પ્રતીક પણ અત્યારે તો બની ગયું હતું. તેને લઈને પણ આપ કહેજો. યજ્ઞભાઈ, આપની વાત બિલકુલ સાચી છે. કારણ કે યુગે યુગે જ્યારે વિદેશીઓ કે વિધર્મીઓ અહીંયા આવ્યા અને એમણે કર્યું ને, તો પ્રજાએ અને આપણા સાહિત્યકારોએ હંમેશા એમણે એમનો પોતાનો યુગ ધર્મ બજાવ્યો જ છે. અને યુગ ધર્મ બજાવ્યો છે એટલે કેટલી હદે થયું હશે કે માનો કે તમને યાદ કરાવું તો આમ આપણે એમ કહીએ છીએ કે આપણો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે 1857, પણ જોધપુરના રાજકવિ બાંકીદાસ આશિયા એને 1805 એટલે 52 વર્ષ પહેલા એમણે એક કાવ્ય રચ્યું અને એમણે કહ્યું કે આયો મુલક પરે અંગ્રેજ, આતસ ખેંચી લીધા ઉર, ધણિયા મરે ન દીધી ધરા, ધણિયા ઉભા ગઈ ધરા, રાખો રે કોઈક રાજપૂતી, હિન્દુ કે મુસલમાન. એમણે આ આખી પ્રજાને, કારણ કે એ વખતે તો પછી મુસ્લિમો અહીંયા થઈ ગયા, તો આ તો તમારી માતૃભૂમિ છે, તમારી માં ઉપર આ અત્યાચાર થતો હોય, તમારી માં ને એ લોકો ગુલામ બનાવે. અને આપણે ત્યાં એમ કહેવાયું કે ડર જાતા, ધ્રમ પલટતા, ત્રિયા પડનતા તાવ, એ તીનો દિન મરણ રા, કોણ રંક કોણ રાવ. એટલે આખી પ્રજાએ સામૂહિક રીતે પ્રતિકાર કરવા માટે આ ગીતને માધ્યમ બનાવ્યું અને એના શબ્દો જ માતૃભૂમિનો મહિમા કરે છે. અને સાથે સાથે એ બે પંક્તિઓ પછીના અંતરાઓ પછી તમે જુઓ ને તો એમાં ભગવતી દુર્ગાનો મહિમા છે. અને એ દુર્ગા છે એ તમને ખબર છે કે આપણે ત્યાં ત્રિદેવની વાત થઈ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જ્યારે પરાસ્ત થાય પછી ભગવતી દુર્ગા સમ્રાંગણમાં આવે છે. એટલે દુર્ગા રૂપે એ વિશ્વની પ્રજાને જાણે ચેલેન્જ કરે છે કે આ અસુરોનો સંહાર કરશે અને દેવોને કલ્યાણ કરશે. તો આ આખી વાત એમાંથી પ્રગટે છે કે ભારત સ્વતંત્ર હતું, ભવિષ્યમાં સ્વતંત્ર થશે અને આ રીપુઓનો પ્રતિકાર કરશે. એટલે એ રીતે એનામાં એક જોશ, એક જુસ્સો ઉજાગર થાય અને એ દુશ્મનો સામે વીરતાથી લડે. અને જ્યારે જ્યારે કવિઓએ, સાહિત્યકારોએ આ કર્યું છે ત્યારે એના ઉપર આ લોકોએ પ્રતિબંધો મૂકવા પડ્યા છે. ત્યારે એને એમ લાગ્યું છે કે આ કવિઓ, સાહિત્યકારો છે સમાજમાં ક્રાંતિ લાવી દેશે. તમને યાદ અપાવું તો આપણા મેઘાણીજી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી,
એમણે સિંધુડો કાવ્ય સંગ્રહની રચના કરી અને આ અંગ્રેજોએ તો સિંધુડોને બેન એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને સિંધુડો જપ્ત કરવામાં આવ્યો હતો. સિંધુડો કાવ્ય સંગ્રહ પર બાન મૂકવામાં આવ્યો હતો. એટલે આ વંદે માતરમ છે એ આખા રાષ્ટ્રની, ભારતની બધી જ પ્રજા, એ સમયે પ્રારંભે બધા કોઈ નાત, જાત, ધર્મ, સંપ્રદાય, પ્રદેશ, ભાષા એવો કોઈ ભેદ નહોતો રહ્યો. બધાએ આ ગીતને સ્વીકારેલું અને એટલે તો એ કોંગ્રેસમાં બેને કહ્યું એમ, જ્યારે પ્રથમ વખત રજૂ થયું 12મા અધિવેશનમાં, રવિન્દ્રનાથ ટાગોરે જે રજૂ કર્યું અને કોંગ્રેસના અધિવેશનમાં રજૂ થયું. પણ પાછળથી આ બધી વસ્તુઓ ધીમે ધીમે આવી. પણ સરવાળે આઝાદી સુધી તો આ ગીતે આપણી સમગ્ર પ્રજાને, ભારત વર્ષના આબાલ વૃદ્ધને, કોઈ વયની મર્યાદા નહીં, કોઈ પ્રદેશની મર્યાદા નહીં, કોઈ ભાષાની મર્યાદા નહીં, કોઈ જ્ઞાતિ કે ધર્મની મર્યાદા વગર સૌ સાથે મળીને આ ગીતને જાણે કે પોતાનું એક નેતૃત્વ સોંપ્યું હોય અને એ વંદે માતરમના નારા સાથે જ્યારે જ્યારે ક્યાંક સંઘર્ષ થયો હોય તો એ વંદે માતરમનો જુસ્સાબદ્ધ નારો લગાવે અને પ્રજા એ લાઠીચાર્જ સામે કે એની સામે ગોળીઓ છૂટતી હોય, ફાયરિંગ થતું હોય તો એની સામે હસતા મુખે મરવા માટે તૈયાર રહેતા હતા, કારણ કે એના મનમાં માતૃભૂમિનો મહિમા હતો. અમારી મા ભૂમ એ પરાધીન હોય તો અમે એનો પ્રતિકાર કરીશું છેલ્લા શ્વાસ સુધી કરીશું, એ ભાવ એમાં હતો. જી બિલકુલ. ફાલ્ગુનીબેન, તમે જે રીતે કહ્યું કે ના કોંગ્રેસના અધિવેશનમાં તો રવિન્દ્રનાથજી ટાગોરે પહેલા ગીત ગાયું હતું, પણ વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવાની પ્રક્રિયા કેવી રીતે થઈ હતી? તે વખતનો સમય કેવી રીતનો હતો? એમાં એવું બન્યું કે શરૂઆતમાં ગીત ગવાયું, રચાયું, અનેક લોકોના હૃદયમાં સ્થાન પામ્યું. સ્વતંત્રતા સંગ્રામનો અને દરેકે દરેક સૈનિકનો, સ્વતંત્ર સૈનિકનો એ જયઘોષ બન્યું, એ ખરું. પણ આપણે જે ગઈએ છીએ અને જે પ્રચલિત છે એ વંદે માતરમના પહેલા 2 અંતરા, જેમાં ભૂમિની વાત છે. ભૂમિ એ જળથી ભરેલી છે, ફલો ફૂલોથી ભરેલી છે. એ માતૃભૂમિનું હું વંદન કરું છું ને એ માતૃભૂમિ ભવ્ય છે, એ મને વરદાન આપનારી છે. પણ પછીના જે પદો છે એની અંદર અંબાદાનભાઈએ હમણાં કીધું એમ, એમાં દુર્ગાની વાત છે, એમાં સરસ્વતીની વાત છે, દેવીની વાત છે. અને એટલે એક વર્ગ એવો ઉભો થયો અને એમાંથી એક એવી વાત આવી કે ઇસ્લામમાં મૂર્તિ પૂજાને અથવા તો કોઈ દેવીની પૂજાને સ્થાન નથી અને આની અંદર તો એનો ઉલ્લેખ છે અને માટે એનો વિરોધ ધીમે ધીમે શરૂ થયો. અને પછી ઐતિહાસિક રીતે હું તમને કહું, 1937માં વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એની એક કમિટી બની. જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ, આઈ થિંક સુભાષચંદ્ર પણ એ બધા એ કમિટીમાં હતા અને છેવટે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે જે પહેલા 2 અંતરા છે જેમાં માતૃભૂમિની વાત છે એને આપણે લઈએ છીએ અને એની સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોર રચિત જે જનગણ મન છે એને આપણે નેશનલ એન્થમ તરીકે સ્વીકાર કરીએ છીએ. પણ 1950માં જ્યારે બંધારણ સભા મળી અને ત્યારે આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું અને એના લેખિત દસ્તાવેજી આધારો છે કે એમણે ચોખ્ખું કીધું હતું કે બંને ગીતો સરખા સન્માનને પાત્ર છે. ઓફકોર્સ આપણા બંધારણમાં વંદે માતરમનો રાષ્ટ્રીય ગીત તરીકે ઉલ્લેખ નથી, પણ આમ અંગ્રેજીમાં એવું કહેવાય કે ભાઈ એક નેશનલ એન્થમ છે અને બીજું નેશનલ સોંગ છે. પણ હું તો સાચું કહું યજ્ઞભાઈ, આ બધી ટેકનિકાલિટીમાં પડવા નથી માંગતી. એ બધો પંડિતોનો વિષય છે, ઇતિહાસકારોનો વિષય છે, સાહિત્યકારોનો વિષય છે. જે માણસ હૃદયથી એની માતૃભૂમિ સાથે જોડાયેલો છે, જે ત્યાગ અને બલિદાન કરવા માંગે છે, પોતાની ભૂમિને કશું કાપવા માંગે છે, જે માની જોડે પ્રેમથી હૃદયથી જોડાયેલો છે ને, એ આવા કોઈ વિવાદમાં પડતો નથી. એના તો રૂવાડા ઉભા થઈ જ જાય છે જ્યારે વંદે માતરમ ગવાય છે, જ્યારે વંદે માતરમનો નારો એ સાંભળે છે ત્યારે. બિલકુલ. પણ એ વિવાદ ચાલ્યો અને પરિણામે એ રાષ્ટ્રગીત તરીકેનું સ્થાન આપણે ત્યાં બંધારણમાં નથી. પણ હું તમને કહું, આઈ થિંક 2003 કે 4માં, હું એક્ઝેક્ટ સાલ ભૂલી ગઈ છું યજ્ઞભાઈ. જી હા, એમાં સુપ્રીમ કોર્ટમાં આ વાત આખી ગઈ હતી અને એમણે પણ એવું સ્વીકાર્યું છે કે બંને ગીતોને સમાન આદર અને માન આપવામાં આવવા જોઈએ. જી બિલકુલ. અંબાદાનજી, જ્યારે 1937ની વાત કરવામાં આવે તો ગાંધીજી સહિત અન્ય નેતાએ આ ગીત અંગે અત્યારે તો કેવા પ્રકારનો અભિપ્રાય આપ્યો હતો અને સાથે સાથે જ્યારે અન્યની વાત કરવામાં આવે તો રવિન્દ્રનાથ ટાગોર હોય કે પછી અન્ય નેતાઓ હોય, તેમણે કેવી રીતનો પ્રતિસાદ આપ્યો હતો?
સાહેબ એ લોકો તો સંમત જ હતા, એટલે તો શરૂઆતમાં જ કોંગ્રેસના અધિવેશનમાં એ ગવાયું, અને એના અનુવાદો પણ મહર્ષિ અરવિંદે અંગ્રેજીમાં અનુવાદ કરેલો, આરિફ મોહમ્મદ ખાને એને ઉર્દુમાં અનુવાદ કરેલો. આ 37માં જયારે વિવાદ થયો અને કમિટી બની ત્યારે પણ બેને કહ્યું એમ એમાં જવાહરલાલ નહેરુ, અબ્દુલ કલામ આઝાદ એ બધા હતા, અને આ બધાએ સાથે મળીને આ એક વસ્તુ સ્વીકારી કે ભાઈ ચલો આ લોકોનો વિરોધ છે, તો એ લોકોના વિરોધનું કારણ જો વ્યક્તિ સંદર્ભે એની માન્યતાનું હોય તો આપણે પ્રારંભની 2 પંક્તિઓ 2 અંતરાઓ બરોબર છે, અને એ 2 અંતરાઓ તો સર્વ સ્વીકૃત છે, એટલે એને આપણે સ્વીકારીએ. અને એ સમયે મોટાભાગના કોંગ્રેસ અને આ કમિટી સાથે સંકળાયેલા બધા જ લોકો સંમત થયેલા, એટલે એ સમયે આટલી હદે કોઈ વિવાદ વકરેલો નહોતો. પણ પછીથી પણ મૂળ મુદ્દો તો આપણે આ જ છે, બેને કહ્યું એમ કે આપણે તો એનો મહિમાનું ગાન કરવાનું છે. તો એક સવાલ ત્યારે આ જ વસ્તુ છે. જી અમદાનજી, એક છેલ્લો સવાલ એ પણ ખરી કે આજના સમયમાં વંદે માતરમ જે ગીત છે તેનો પ્રભાવનું મૂલ્યાંકન શું છે? આજના સમયની વાત કરું છું. આજના સમયે પણ સાહેબ તમે જનમાનસને જુઓ ને, કોઈ પક્ષાપક્ષીથી વાત આપણે ન કરીએ, કોઈ નાત જાત કે ધર્મ કે સંપ્રદાયના સંદર્ભથી વાત ન કરીએ, આમ જનતા સમગ્ર પ્રજા માનસ શું કહે છે, અને સમગ્ર પ્રજા માનસનું આમ જેમ તમે કહો તો કે ભાઈ એ લોકોનું મનોભાવ કેવા છે, તો 90-95% લોકો બધા સર્વસંમતથી આ જ વસ્તુ સ્વીકારે છે કે ભાઈ એમાં રાષ્ટ્રીય અસ્મિતાની વાત છે, સાંસ્કૃતિક અસ્મિતાની વાત છે, આપણી ભારત માતાના ગૌરવની વાત છે. ભારત માતા ગુલામ હતી અને એની આઝાદીની લડત ચાલતી હતી ત્યારે આ ગીતે સૌને પ્રેરણા પૂરી પાડી છે, એટલે એ સર્વ સ્વીકૃત છે, એમાં કોઈ વિવાદ નથી. હા બેન, આપની વાતમાં હું એક વસ્તુ જોડી દઉં અંતમાં કે આપણે ત્યાં તો એનો પ્રભાવ છે, પણ આ ગીત જુઓ, એની રચના જુઓ, એની ગુંજ જુઓ. 2003માં બીબીસી વર્લ્ડ સર્વિસની અંદર એક સર્વે થયો હતો અને એમાં દુનિયાભરના 7000 ગીતોની પસંદગી કરવામાં આવી હતી, ને 7000 ગીતોમાંથી વર્લ્ડના 10 ગીતો પસંદ કરવામાં આવ્યા હતા, એમાં વંદે માતરમ બીજા સ્થાને આવ્યું. તમે જુઓ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ, અને એમાં કોઈ આવા વિવાદની વાત જ નથી. એમાં લોકચાહના કયું ગીત પામ્યું છે, લોકોના હૃદયમાં શેનું સ્થાન છે. તો મને તો લાગે કે ઘણી વાર વિવાદો સત્તા અને રાજકારણ સાથે વિવાદો જોડાયેલા હશે, પણ જ્યાં હૃદયની વાત આવે છે, માતૃભૂમિના પ્રેમની વાત આવે છે ને, ત્યાં આ વંદે માતરમની તોલે બીજું કઈ ના આવી શકે. જી બિલકુલ બિલકુલ. અને મા ભૌમનો મહિમા તો આ જ છે અને એ રહેવાનો છે, આપણે એને સર્વ સ્વીકૃતિથી જ જોવું જોઈએ, એ બહુ જ અગત્યની વાત છે સાહેબ. જી બિલકુલ બિલકુલ. અને એક છેલ્લે ફાલ્ગુનીબેન આપને પણ એક જે છેલ્લો સવાલ કે જ્યારે યુવા પેઢી માટે અત્યારે વંદે માતરમનો એક સંદેશ શું હોવો એ બહુ જરૂરી છે? યુવા પેઢી માટે તો એક જ સંદેશ છે કે તમારી માતૃભૂમિ છે એની સાથે તમે જોડાયેલા લો, એની સંસ્કૃતિને, એના મૂળિયાને ઓળખો, એનું સાચા અર્થમાં ગૌરવ કરો. ગૌરવ કરવું એનો અર્થ એવો નહીં કે એની મર્યાદાઓ તરફ ધ્યાન ના આપવું, પણ તમે કનેક્ટ થાવ તમારા મૂળિયા સાથે, તમારી અસ્મિતાઓ સાથે, એના વૈજ્ઞાનિક અર્થઘટનો કરો અને ભૂમિને પ્રેમ કરો. અને ફાલ્ગુનીબેન એમ કહેવાય કે સાચા અર્થમાં આનો મતલબ સમજવો પણ બહુ જરૂરી છે. અર્થ શું છે ને એ સમજવું પણ જરૂરી છે તેમ. બિલકુલ બિલકુલ. એટલે માતૃભૂમિને પ્રેમ કરવો એટલે અત્યારે સ્વતંત્રતા સંગ્રામનો સંદર્ભ નથી, એટલે મરવાનું નથી, શહીદ નથી, પણ માતૃભૂમિને માટે પ્રેમથી સરસ રીતે જીવવાનું છે. જો એના માતૃભૂમિ અથવા રાષ્ટ્ર એટલે શું? પ્રજાજનો. રાષ્ટ્ર કોઈ સરહદોનું કે દેશનું તો નામ છે નહીં કે આટલેથી આટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલું એટલે એક રાષ્ટ્ર. રાષ્ટ્ર એટલે રાષ્ટ્રમાં રહેનારા લોકો, પ્રજા. એ જે પ્રજાજનોની ભૂમિને પ્રેમ કરશે, એના મૂલ્યોનું પાલન કરશે, એની જે પરંપરા છે એનું વૈજ્ઞાનિક અર્થઘટન કરશે અને એને આત્મસાત કરીને આગળ વધારશે,
તે માતૃભૂમિની વંદના જેવી બીજી કોઈ વંદના ના હોઈ શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે જે રીતે દરેક લોકો જ્યારે અત્યારે તો વંદે માતરમની વાત કરે છે કે ઉજવણીનો એક મહાપર્વ તો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. અને તેની સાથે આગામી સમયમાં માતૃભૂમિને લઈને અત્યારે યુવાઓ સુધી પણ અત્યારે સંદેશ પહોંચાડવો પણ બહુ જરૂરી છે ખરા અર્થમાં, કારણ કે ઇતિહાસ શું છે એમણે પણ સમજવું જરૂરી છે. તેની સાથે ફાલ્ગુનીબેન અને અંબાદાનજી, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.